હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 8 કાષાયણામ કો અપરાધઃ એવો સરસ મજાનો પાઠ છે. એની આપણે આજે વાત કરીશું, અધ્યયન કરીશું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં સત્યાગ્રહનું આંદોલન ચલાવતા હતા. સત્યાગ્રહની અંદર તેઓ આશ્રમમાં રહીને જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હતા અને એમની સાથે અનેક લોકો, અનેક આપણા જે સત્યાગ્રહીઓ હતા એ પણ એમાં જોડાયા હતા. એમાં આપણા ગુજરાતી સાહિત્યકાર કાકા સાહેબ કાલિલકર, જે આમ તો જન્મે મહારાષ્ટ્રીયન હતા, પણ એ ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષાનું અંદર ખૂબ જ મોટું પ્રદાન કર્યું હતું. એમણે જુદી જુદી આપણને કૃતિઓ આપી છે. એમાં સ્મરણ યાત્રા એ એમની બહુ સરસ પ્રસિદ્ધ કૃતિ છે. તો કાકા સાહેબ કાલિલકર એ ગાંધીજીના આશ્રમમાં એમની સાથે રહેતા હતા. ગાંધીની સાથે અવારનવાર એમને મળવાનું પણ થતું હતું અને એમની સાથે રહેતા હતા. તો ગાંધીજીના જીવનની અંદર જે કંઈ પ્રસંગો બન્યા હતા એ પ્રસંગોએ એમણે સરળ ભાષામાં આપ્યા છે. ગાંધીજી સાથેનો એક પ્રસંગ છે, એ પ્રસંગ એમને આપણને અહીંયા આપ્યો છે. કાષાયણામ કો અપરાધઃ. જ્યારે સત્યાગ્રહનું આંદોલન ચાલતું હતું આશ્રમમાં, એ વખતે જ્યારે આ આંદોલનમાં બધા જ લોકો કામ કરતા હતા, જે કંઈ એમને કામ સોંપવામાં આવે એ કામ ખૂબ જ હર્ષભેર કરતા હતા. એમાં એક આશ્રમની અંદર એક વખત એક સત્યદેવ નામના સંન્યાસી આવે છે, જેમણે ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે. તો ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે એવા સત્યદેવ, સ્વામી સત્યદેવ અને ગાંધીજી વચ્ચે એક વાર્તાલાપ થાય છે. સ્વામી સત્યદેવ સંસારનો ત્યાગ કરેલો છે, ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે. ભગવા વસ્ત્રો એટલે કે જે સંન્યાસીઓ ધારણ કરે એવા ભગવા વસ્ત્રો એમને ધારણ કર્યા છે અને એમની ઈચ્છા છે આશ્રમમાં રહીને સેવા કરવાની. તો અહીંયા ગાંધીજીના આશ્રમમાં સ્વામી સત્યદેવ આવે છે અને સ્વામી સત્યદેવ અને ગાંધીજીની વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ બહુ સરસ મજાની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો એ આપણે જોઈએ. મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. સ્વાતંત્ર્ય આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહાર. આ આંદોલનનો સમગ્ર બધો વ્યવહાર પ્રારંભેશુ દિવસેશુ, શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે, એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ. તેઓ દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધી મહોદયસ્ય કાર્યેણ. મહોદય ગાંધીજીના કાર્યથી અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. અત્યંત પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયાય અકથયત અહમ. તેમણે ગાંધી મહોદયને કહ્યું, હું ભવત આશ્રમે, તમારા આશ્રમમાં, ભવત એટલે આપના અથવા તમારા, આપના આશ્રમમાં પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતા અહી કાર્યમ કર્તુમ. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા માટે મમાપી એટલે મમ અપી, મારી પણ મહતી ઈચ્છા વર્તતે, મારી પણ ઘણી ઈચ્છા છે. તો આ રીતે સ્વામી સત્યદેવ આવે છે. કેટલાક શબ્દો છે આપણે નોંધ કરીએ, તમારે પણ નોંધ કરવાના છે. પ્રારભત એટલે શરૂ કર્યું.
નિખિલો અપી સંધિ પણ છે, આ રીતે સંધિ પણ લખી દેજો સાથે સાથે. નિખિલઃ અપી સંપૂર્ણ, આખો હોય એવો અર્થ છે આનો. પ્રારંભેષુ, પ્રારંભેષુ એટલે શરૂઆતના. આશ્રમે એવ આશ્રમમાં જ. આશ્રમમાં જ પ્રાચલત ચાલતો હતો. એકસ્મિન દિવસે એક દિવસ આગચ્છત આવ્યા. દેશસ્ય સ્વતંત્રતા કાર્યતસ્ય કાર્યેણ કાર્યથી અતીવ અત્યંત પ્રસન્ન ચ આસિત. ભવતઃ આપના આશ્રમે સ્વતંત્રતા માટે મમાપી મમ અપી મારી પણ મહતી ઈચ્છા ઘણી ઈચ્છા વર્તતે એટલે છે. તો આ રીતે મિત્રો આગળ જઈએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું. બંને વચ્ચે વાતચીત થાય છે, સત્યદેવ સ્વામી અને મહોદય ગાંધી વચ્ચે. સાધુ, સાધુ એટલે ભલે. સ્વાગતમ અત્ર ભવતઃ, સાધુ ભલે. સ્વાગતમ અત્ર, સ્વાગતમ અત્ર અહીં સ્વાગત છે. આપનું અહીં સ્વાગત છે. ભલે. સ્વાગતમ અત્ર ભવતઃ આપનું અહીં સ્વાગત છે.
આશ્રમો અયમ ભવત એવ. આશ્રમો અયમ એટલે આશ્રમ અયમ, અર્થાત આ આશ્રમ, આ પણ સંધિ છે. આશ્રમ અયમ, આ આશ્રમ ભવત એવ તમારો જ છે. તમારો છે અર્થાત આપનો જ છે. આ આશ્રમ તમારો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલા ભવતા તમારે કાશાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. ભવતા અથવા તમારે અથવા આપે આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે કાશાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. કાશાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો. ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત, આશ્ચર્યચકિત બનેલા સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનમાં ગુસ્સે થયા. મનસી અકુપ્યત, મનમાં ગુસ્સે થયા. મનસી એટલે મનમાં. અકુપ્યત ગુસ્સે થયા. મનમાં ગુસ્સે થયા. કિંતુ પરંતુ સ ગાંધી મહોદયસ્ય પુરતઃ, તેઓ ગાંધી મહોદયની સામે, પુરતઃ એટલે સામે, ગાંધી મહોદયની સામે નિજ રોષમ ન અપ્રકટયત, પોતાનો રોષ પ્રગટ ન કર્યો. નિજ રોષમ એટલે પોતાનો રોષ, પોતાનો ગુસ્સો. ના પ્રકટયત પ્રગટ ન કર્યો. અહીંયા પણ સંધિ છે. ન અપ્રકટયત પ્રગટ ન કર્યો. ગુસ્સો તો આવ્યો અમને, કારણ કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું મહાત્મા ગાંધીએ કહ્યું હતું, પણ એમને મનમાં ને મનમાં ક્રોધ આવ્યો, પણ એમને વ્યક્ત ન કર્યો. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ, પરંતુ તેમણે ગાંધી મહોદયની સામે નિજ રોષમ ન અપ્રકટયત, પોતાનો રોષ પ્રગટ ન કર્યો. સો અકથયત અર્થાત સ અકથયત, તેમણે કહ્યું. આ પણ સંધિ છે. સો અકથયતની સહ અકથયત, તેમણે કહ્યું. કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગ, સત્યદેવ સ્વામીએ કહ્યું. ગાંધીજીને સત્યદેવ સ્વામીએ કહ્યું, કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કથમ એટલે શા માટે, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે. કાશાય વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. કો અપરાધ એટલે કહ અપરાધ, સંધિ છે. આ પણ શો અપરાધ પ્રશ્નાર્થ છે. ભગવા વસ્ત્રનો શો અપરાધ છે. અહમ સંન્યાસી જન, અમે સંન્યાસી માણસો છીએ અથવા સંન્યાસીઓ છીએ. સંન્યાસીન કાશાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. પરિધારયંતી ધારણ કરે છે.
ધારણ કરે છે એટલે પહેરે છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો પહેરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ, એટલે હું કેવી રીતે તૈયાર થાઉં. ભગવા વસ્ત્રો તો સંન્યાસીના વસ્ત્રો છે, સંન્યાસી પહેરવાના વસ્ત્રો છે, તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે તૈયાર કેવી રીતે થાવ. કર્તુમ કરવા માટે, પ્રવૃત્ત તૈયાર, ભવામી એટલે બનું, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે હું કઈ રીતે તૈયાર થાવ, કેવી રીતે તૈયાર થાવ. આ રીતે વાતચીત થાય છે. હવે આગળ વધીએ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા. સ્વામી સત્યદેવે તો કહી દીધું કે હું ભગવા વસ્ત્રો તો કેવી રીતે એને છોડી શકું, કઈ રીતે એનો ત્યાગ કરી શકું. સંન્યાસીઓ તો ભગવા વસ્ત્રો ધારણ કરે છે, સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરવાના હોય છે, કારણ કે એમને ગૃહ ત્યાગ કરેલો હોય છે, સંસાર ત્યાગ કરી દીધો હોય છે. તો સંસારમાં રહેલા માણસો અને સંન્યાસીઓમાં ફરક શું હોય, એમના મનમાં એવું છે કે જો હું ભગવા વસ્ત્રો છોડી દઉં તો પછી સંસારી થઈ જાઉં. એટલા માટે મહાત્મા ગાંધીને કહે છે કે હું કઈ રીતે આ ત્યાગ કરવા માટે તૈયાર થાઉં. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા. સ્વામી સત્યદેવના વચન સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, સાંભળીને, સ્વામી સત્યદેવના વચન સાંભળીને શાંત સ્વરેણ, શાંત અવાજથી, ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું, ભવતા યત ઉક્તમ તત સત્યમ અસ્તિ. આપ જે કહો છો યત ઉક્તમ, યદ ઉક્તમ છે એની સંધિ છે યત ઉક્તમ, એટલે કે આપે જે કહ્યું, તત સત્યમ અસ્તિ. તત તે સત્યમ અસ્તિ સત્ય છે. આપે જે કહ્યું તે સત્ય છે. આપે જે કહ્યું ભવતા યત ઉક્તમ તત સત્યમ અસ્તિ. આપે જે કહ્યું તે સત્ય છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો ઇતિ ન મમ આશય, એવો મારો આશય નથી. ન મમ આશય એટલે મારો આશય એવો નથી. કહેવાનું તાત્પર્ય એવું નથી મમ આશય, મમ આશય, મારો આશય. આશય એટલે કહેવાનો અર્થ, એવો મારો કહેવાનો અર્થ નથી. ગાંધી, આ રીતે વાતચીત થઈ છે આગળ. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનાનઃ. ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય ન જાણતા. સંધિ મહત્વની છે. કથન તાત્પર્યમ, કથન તાત્પર્યમ અજાનાનઃ, અર્થાત કહેવાનું તાત્પર્ય
ન જાણતા કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ સત્યદેવ વિચાર મુદ્રાયામ વિચારની મુદ્રામાં સ્થિત ઊભા રહ્યા. ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં એટલે કે વિચારની મુદ્રામાં વિચારશીલ મન કરીને વિચાર મુદ્રામાં સ્થિત ઊભા રહ્યા. મૌનમ ચ અવલંબિતવાન અને મૌન ધારણ કર્યું. ચ અવલંબિતવાન અને ધારણ કર્યું, મૌન થઈ ગયા. કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને મૌન ધારણ કર્યું. ચ એટલે અને ચ અને મૌનમ અવલંબિતવાન એટલે મૌન ધારણ કર્યું. કારણ કે ગાંધીજી જે વાત કરી એ સમજી શક્યા નહીં એટલે એ મૌન બની ગયા. હવે આગળ તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય તેમની તેવા પ્રકારની મનોદશામ અવગમ્ય મનની દશા જાણીને અવગમ્ય એટલે જાણીને તેમની તેવા પ્રકારની મનોદશા જાણીને ગાંધી મહોદયે સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ સ્વકીયમ આશયમ પોતાના આશયને સ્પષ્ટ કરતું સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી મૃદુ ભાષયા ચ અને મૃદુ ભાષાથી કોમળ ભાષાથી સત્યદેવાય અકથયત સત્યદેવને કહ્યું. સત્યદેવાય અકથયત એ સંધિ છે, બંને શબ્દો છે. સત્યદેવાય અકથયત સત્યદેવને કહ્યું. શાંત અને મૃદુ ભાષાથી. મૃદુ એટલે કોમળ. પોતાના આશયને સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને કોમળ ભાષાથી સત્યદેવને કહ્યું. સત્યદેવાય અકથયત સત્યદેવને કહ્યું. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા આપ સાવધાન મનથી એકાગ્ર ચિત્તથી સાંભળો. મનસા એટલે મનથી, સાવધાનેન એટલે એકાગ્ર સાવધાન મનથી સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તા સ્મઃ આપણે બીજા લોકોની અન્યેષામ એટલે બીજાઓની સેવામ કર્તુમ સેવા કરવા માટે પ્રવૃત્તા સ્મઃ પ્રવૃત્ત થયા છીએ. બીજા લોકોની સેવા કરવા માટે આપણે તૈયાર થયા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ એતદ એવ અસ્માકમ એતત એવ અસ્માકમ આ રીતે સંધિ છે. એતદ એવ અસ્માકમની સંધિ આ રીતે થશે. આજ આપણો
ધ્યેયમસ્તિ, આ પણ આ સંધિ છે. ધ્યેયમસ્તિ, આ પણ આપણો ધ્યેય છે. એટલે કે આપણું લક્ષ્ય શું છે? બીજા લોકોની સેવા કરવાનું આપણું લક્ષ્ય છે. એના માટે આપણે તૈયાર થયા છીએ. એતત એવ અસ્માકમ ધ્યેયમસ્તિ, આ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ, તમે જાણો જ છો. યત કે અસ્માકમ દેશે, આપણા દેશમાં જનાઃ કાષાય વસ્ત્ર ધારિણ સંન્યાસીન સેવામ કર્તુમ સદૈવ સમુત્સુકાઃ ભવંતી. બહુ મહત્વની બાબત હવે આવી જે ગાંધીજીને કહેવાનું છે. એમ કે છે કે તમે જાણો જ છો. જાનાત્યેવ એટલે જાણો જ છો. જાનાતિ એવ એટલે જાણો જ છો. જાણો જ છો. યત અસ્માકમ, કે આપણા દેશમાં, યત અસ્માકમ કે આપણા દેશમાં, જનાઃ લોકો, કાષાય વસ્ત્ર ધારિણ સંન્યાસીન ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવામ કર્તુમ સેવા કરવા માટે સદૈવ સમુત્સુકાઃ ભવંતી હંમેશા તૈયાર હોય છે. સદૈવ એટલે હંમેશા, સમુત્સુકાઃ ભવંતી તૈયાર હોય છે. સદૈવ સદા એવ એની સંધિ છે. સદૈવની સંધિ આ રીતે થશે, હંમેશા જ. સમુત્સુકાઃ તૈયાર, ઉત્સુક, ઉત્સુક તૈયાર જેને કહેવાય, ઉત્સુક હોય છે. સંન્યાસી આપણે જોયા, સંન્યાસીને કામ કરતો જોયો હોય, સંન્યાસી ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોય, એ સંન્યાસી આપણા માટે, બધા માટે એ આદરને પાત્ર હોય છે. અને સંન્યાસી પણ જો કામ કરતા હોય તો આપણા લોકોની એક એવી ટેવ છે, આપણા લોકોની એક એવી માનસિકતા છે કે ભાઈ સંન્યાસી છે અને કામ કરે છે, લાવો એમને કામ કરવા દેવું નથી, તો એમની પાસેથી કામ આપણે લઈ લઈએ છીએ. કેમ? કારણ કે આપણને સંન્યાસી પ્રત્યે પૂજ્ય ભાવ છે એટલા માટે. તો અહીંયા મહાત્મા ગાંધીજીનું કહેવાનું એમ જ છે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. ફરી એ વાક્ય જોઈ લઈએ. તમે જાણો જ છો કે અસ્માકમ દેશે, આપણા દેશમાં, જનાઃ લોકો, ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા જ તૈયાર હોય છે. ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓ હોય એની સેવા કરવા માટે આપણા લોકો તૈયાર હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્યતિ, જો આપ સેવા કાર્ય કરવા માટે તૈયાર થશો, ભવિષ્યતિ એટલે થશો, થશો, બનશો વગેરે, પ્રવૃત્ત બનશો, તદા ત્યારે કાષાય વસ્ત્ર ધારિણમ ભવંતમ દ્રષ્ટવા, ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને, ભવંતમ એટલે આપને, આપને જોઈને, દ્રષ્ટવા જોઈને, આપને જોઈને, એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ. શું થશે એની વાત કરે છે. એકતઃ એટલે એક બાજુ, એક બાજુ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યંતિ, એક બાજુ એ
તેઓ બધા આપની સેવા કાર્યનો સ્વીકાર કરશે નહીં. એક બાજુ તેઓ આપની સેવા કાર્યનો ન અંગીકરિષ્યંતિ એટલે સ્વીકાર નહીં કરે, આપની સેવાનો સ્વીકાર નહીં કરે. અપરતઃ અને બીજી તરફ તે ભવત સેવામ કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યંતિ અને તેઓ આપની સેવા કરવા માટે તૈયાર થઈ જશે. બે બાબતો થશે. એક તો તે તમારી સેવાનો સ્વીકાર નહીં કરે. કોણ નહીં કરે? આશ્રમના અંદર જે લોકો રહેનારા છે એવા લોકો. આશ્રમની અંદર સત્યદેવ સ્વામી જો સેવા સ્વીકારશે તો જે આશ્રમ રહેનારા બીજા લોકો છે એ સત્યદેવના ભગવા વસ્ત્રોને કારણે, એમના તરફ પૂજ્ય ભાવ હોવાને કારણે એમની સેવાનો સ્વીકાર નહીં કરે. અને બીજી બાજુ સ્વામી સત્યદેવની ભવત સેવામ કર્તુમ પ્રવૃત્તા ભવિષ્યંતિ, તેઓ તમારી સેવા કરવા માટે તૈયાર થઈ જશે. અને એનાથી કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, એનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય, અર્થાત આપણા ધ્યેયની હાનિ થશે. એકતઃ એક તરફ, એક બાજુ, એક તરફ અપરતઃ અને બીજી તરફ એટલે બીજી બાજુ અંગીકરિષ્યંતિ ન અંગીકરિષ્યંતિ ન અંગીકરિષ્યંતિ સ્વીકાર નહીં કરે, સ્વીકાર નહીં કરે. અને એનાથી કિમ અસ્માકમ શું આપણા, કિમ અસ્માકમ શું આપણા ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, આપણા ધ્યેયની હાનિ નહીં થાય. હાનિ એટલે નુકસાન. એનાથી શું આપણા ધ્યેયનું નુકસાન નહીં થાય? આપણે જે નક્કી કર્યું છે, જે કંઈ સેવા કરવાનું આપણે વ્રત લીધું છે, એનાથી શું આપણને નુકસાન નહીં થાય? સંન્યાસઃ તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો, મનોગત એટલે મનમાં રહેલો સંકલ્પ એવ, મનમાં રહેલો સંકલ્પ જ છે. સંન્યાસી શું છે? મનમાં રહેલો સંકલ્પ છે. આપણે સંન્યાસ, જે કોઈ સંન્યાસ ધારણ કરે છે એ ભગવા વસ્ત્રો તો ધારણ કરે છે જ, પણ સાથે સાથે એમના મનની અંદર એક સંકલ્પ હોય છે કે ભાઈ સાંસારિક જે બાબતો છે એમાંથી હું વિમુક્ત થઈ જાઉં. કામ, ક્રોધ, મોહ, લોભ, જે પણ સાંસારિક બાબતો છે, જે કંઈ દૂષણો છે સંસારના, એ બધી જ બાબતોમાંથી, જે કંઈ સંસારની કટુતા છે એ બધી જ બાબતોમાંથી પોતે મુક્ત થઈ જાય એવો એક મનનો ભાવ છે. ફક્ત કપડાં ધારણ કર્યા, ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય અને મનની અંદર તો જે કંઈ બાબતો છે, દ્વેષ ભાવ છે, એ કામ, ક્રોધ, લોભ, મદ, દ્વેષ ભાવ, આ બધી જ બાબતો જો મનની અંદર રહેલી હોય તો પછી એ ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય તો પણ એ સંન્યાસનો કોઈ અર્થ રહેતો નથી. એ બાબત અહીંયા મહાત્મા ગાંધી સ્પષ્ટ કરે છે કે સંન્યાસઃ તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સ સંબંધ કયાપી દ્રષ્ટયા ન યોગ્ય, તેનો પહેરવેશની સાથે, પરિધાનેન સ એટલે
પહેરવેશની સાથે વેશની સાથે સંબંધ કયાપી દ્રષ્ટયા ન યોગ્ય કોઈ પણ દ્રષ્ટિથી યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે યત હું ચોક્કસ માનું છું કે મન્યે એટલે હું માનું છું. હું માનું છું કે યત કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેનો ભગવા વસ્ત્રોનો ત્યાગથી સંન્યાસી ત્યાગ ન એવ ભવિષ્યતિ સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. હું માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. અતઃ વિચારયતુ ભવાન આથી આપ વિચાર કરો. વિચારયતુ એટલે વિચારો, ભવાન એટલે આપ, આથી આપ વિચારો. તદનંતરમ ત્યારબાદ યત યોગ્યમ તત કરોતુ ત્યારબાદ જે યોગ્ય છે તે કરો. તદ અનંતરમ એટલે ત્યારબાદ. તદનંતરમ ત્યારબાદ. યત યોગ્યમ જે યોગ્ય છે, જે યોગ્ય છે. તત કરોતુ તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા મહાત્મા ગાંધીનું આ પ્રકારનું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય સ્વામી સત્યદેવની શંકા તસ્મિન એવ ક્ષણેન તસ્મિન એવ તે જ ક્ષણે તસ્મિન એવ તે જ તસ્મિન એવ તે જ ક્ષણે તે જ ક્ષણમાં વ્યપગત એટલે દૂર થઈ ગઈ, ચાલી ગઈ, દૂર થઈ ગઈ. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા તેમણે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવાના કાર્યમાં આત્માનમ યોજેતુમ પોતાને જોડવા માટે સનદ્ધ અભવત તૈયાર થઈ ગયા. યોજયિતુમ જોડવા, યોજયિતુમ એટલે જોડવા માટે. એત્વર્થ કૃદંત છે, એત્વર્થ કૃદંત. તુમ પ્રત્યે લાગ્યો હોય તેને એત્વર્થ કૃદંત કહેવાય. સનદ્ધ અભવત તૈયાર થયા. મિત્રો આ બધી નોંધ કરતા રહેજો અને સાથે સાથે શબ્દો પણ તૈયાર કરતા રહેજો. તો આમ તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને કૃત્વા એટલે કરીને સંબંધક ભૂતકૃદંત પણ છે. આ ભૂતકૃદંત કરીને તેમણે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાની જાતને જોડવા તૈયાર થયા. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને જોડવા માટે તૈયાર થયા. તો આમ આ રીતે એમને જે કંઈ એમના મનમાં, જે સત્યદેવના મનમાં જે ભગવા વસ્ત્રો પ્રત્યેની બાબત હતી એને ગાંધીજીએ બહુ સરસ રીતે, સરળ રીતે એમના શબ્દોમાં વ્યક્ત કરી અને એમનો સંકોચ હતો, મનનો જે ભાવ હતો એ એમણે દૂર કરી દીધો. આમ બહુ સરસ મજાનો પાઠ આપણને આપવામાં આવેલો છે, તૈયાર કરજો.
ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ.